ઠાડે લાલ સાંકળી નિકસી આય સકલ વ્રજ સુંદરી. બધી ગોરસ વેચવા જાય છે. ઠાકોરજી કે ઓહો, સાંકળી ખોરમાં એક જ જણ જઈ શકે ને એક આવી શકે. હું ઊભો છું, કેવી રીતે જશે? અને જવું હશે તો મને દાન ચૂકવીને જવું પડશે. ગોપીઓ કે એટલે તો આવા રસ્તે જાય છે કે તું દાન પરાણે માગે, નોકજોક કરે. નીકળીએ ત્યારે તારું સ્મરણ હોય છે. આગે નવલ વૃષભા ન કિશોર, આગળ રાધાજી. ઠાકોરજી કે દાન દીધા વિના આગળ જવાશે નહીં. દાન લેન ઠાડે ભયે, શ્રી વિઠ્ઠલ ગિરિધર ગાય છે. તો વ્રજ લીલામાં તો તમે દાન લીલા ને માન લીલા ને હોરી લીલા ને ચોરી લીલા ને પ્રેમ લીલા, રસ લીલા ને રાસ લીલા ને અને બધું વલ્લભે પ્રગટ કર્યું. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, 52 વર્ષ વલ્લભ ભૂતલ પર બિરાજા. કેટલું કર્યું છે, કેટલા ગ્રંથો, કેટલી જગ્યાએ શાસ્ત્રાર્થ, કેટલી જગ્યાએ માયાવાદીઓને હરાવ્યા, કેટલી જગ્યાએ વલ્લભ સપ્તાહ કરી. એમાં દેશનો એક ખૂણો બાકી નથી રહ્યો. હમણાં અમે વ્રજની બેઠક 84 બેઠકોનું પુસ્તક વાંચીએ છીએ. મૂળ ગોમતાવાળા મુખ્યાજી આપ્યું છે. અંદર જે લીલા છે, છેક મલયાલલ પર્વત પર જાય ને તોતાદ્રી જાય ને રામેશ્વર, દ્વારકાય પધારે, શ્રીરંગમે એક એક ખૂણે પધાર્યા છે. અને એ પાછા એક વાર નહીં, 3 વાર. એ પાછી ઉઘાડા ચરણે, સાથે ઠાકોરજી, ભાગવતનું પારાયણ અને રસ્તે ચાલતા સુબોધિનીજી. આટલા વૈષ્ણવ પાછા સ્વયં પાકી, જાતે બનાવે, જાતે ધરાવે, જાતે સરાવે. એ પાત્ર અને એ બનાવવું, એ ધરાવવું, પાછું ચાલવાનું. મારા વાલા વલ્લભ વિના કોઈ ન કરી શકે. વ્રજમાં બધી લીલા સ્થળીઓને પ્રગટ કોણ? મારા વલ્લભે કરી. આ સાંકડી ગુર ને વિલાસગઢ ને સુનેરાની કદમખંડી ને ભદ્રવન ને તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ગેરેવન ને કામવન ને ભોજન થાળીને ચરીર પાડીને 56 કટોરાન લપસડી શીલાન. અરે મારા વાલા, તમે જુઓ તો ખરા. આ 52 વર્ષમાં આપણે તો જવા દો, મારા વલ્લભે એક પળ પણ વિશ્રામ નથી કર્યો. કોના માટે? આપણા માટે. એક જ તમન્ના, એક જ મનોરથ. ગોલોકમાંથી જે દેવી જીવ વિખૂટા પડ્યા છે પ્રભુથી, જે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે, જે ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે, એને પોતાનું સ્વરૂપ યાદ કરાવી અને એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવો. વલ્લભ વિના કોઈ ન કરી શકે મારા વાલા. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. એવા વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘેર ઘેર ઠાકોરજી હોય.
ઘરે ઘરે મંદિર, મંદિરમાં તારે જવાની જરૂર નથી. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી તારું સર્વસ્વ, અને એ તારા વશમાં. તું જગાડે ત્યારે જાગે, તું પોઢાડે ત્યારે પોઢે, અને તું જે ધરાવે અને જેટલું ધરાવે એ અરોગે. અને વલ્લભભાઈ કાનમાં કીધું છું, એની ફરિયાદ નહીં કરવાની. ફરિયાદ કરે તો આપણે બહુ હારા ને પાછા. શ્યામ રાખે રહીએ ઉદ્ધવજી, શ્યામ મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહી. ઠાકોરજી તો ગાતા હશે, વૈષ્ણવ રાખે તેમ રહીએ વલ્લભજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. મારા વૈષ્ણવને કાંઈ નવ કહીએ વલ્લભજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. ક્યારેય પ્રભુએ આપણી ફરિયાદ વલ્લભને કરી નથી. બસ શરત એટલી, તારા ઘરે હું તારી રીતથી રહીશ. મારી પ્રભુની રીતથી રહી તો આપણે રાખી શકીએ? તારી રીતથી રહીશ. હવે અમસોલો કલેક્ટરે કાંઈક કામે આવ્યું હોય ને આપણા ઘરે આવે ને તો ગાંડા થઈ જઈએ. પાણીને ચાનું પૂછીએ ને નાસ્તાનું ને બધાય લાઈનમાં ઊભા રહીએ. આખી દુનિયાને બનાવવાવાળો, ચલાવવાવાળો, વિસર્જન કરવાવાળો નાથ વલ્લભે આપણા ઘરે પધરાવી દીધો છે. પણ સહજમાં મળી જાય ને એની કિંમત નહીં. ઓલા બાળકને હોની નોટ હાથમાં દ્યો ને, કાં ફાડી નાખે ને કાં મોઢામાં નાખે. આપણી દશા એવી છે. પણ છતાંય વલ્લભ કે જેવો છે એવો મારો. એક ડાયરામાં 500ની નોટ આમ ઊંચી કરી, કડકડાટ. એ કે આ કેટલા રૂપિયા? 500 રૂપિયા. કોને કોને જોઈશ? બધાય હાથ ઊંચો કર્યો. પછી એને થોડી ચોળી નાખી 2 હાથે. એ કે આ કેટલા? એ કે 500 રૂપિયા. કોને જોઈશ? બધાય હાથ ઊંચો કર્યો. પછી ધૂળમાં રગદોડી, ધૂળ થઈ ગઈ નોટ. એ કે આ કેટલા રૂપિયા? 500 રૂપિયા. કોને જોઈશ? બધાય હાથ ઊંચો કર્યો. 500ની નોટ ચોળાઈ ગઈ હોય, ધૂળવાળી થઈ હોય, ગંદી થઈ હોય, પણ એની કિંમતમાં ફેર નથી પડ્યો મારા વાલા. કિંમત તો 500 જ છે. તો વલ્લભ કે તને સંસારનો રોગ લાગ્યો હોય, ભવ રોગ લાગ્યો હોય, તો સંસારમાં વડોટાઈ ગઈ હોય, પણ તારી કિંમત મને ખબર છે કે તું મારી છે. ગોલોકમાંથી, રાસમાંથી છૂટા પડીને આવ્યા છે. સ્વરૂપ ભૂલાઈ ગયા એટલે 500 નોટ ભલે ચોળાઈ ગઈ હોય, પણ છો તો તમે દેવી જીવને, એટલે તારો હાથ તો ગોવર્ધનનાથજીના હાથમાં સોંપીને જ રહીશ. આ મારો વલ્લભ. મધુરાષ્ટક. ગોપીને કનૈયાને ઘેર લઈ જવાનો વિચાર આવ્યો. કાનાએ લપાઈ છુપાઈ એક ગોપીના ઘરમાં પ્રવેશ કર્યો અને ચારે તરફ માખણની મટકી શોધવા લાગ્યો. આને એક જ કામ, માખણની મટકી ક્યાં છે? કોઈ ગમે એટલું છુપાવે, ગમે ત્યાં મૂકે, પણ આને તો સુગંધ આવે આવે ને આવે. માખણ મિસરીના ભોગ ધરાવું. ઘરમાં કોઈ હતો નહીં,
શ્યામને મટુકી મળી ગઈ. તેને ઉતારી આરામથી બેસી મટુકામાંથી અરોગવા લાગ્યો. પણ ગોપી તો ઘર પછવાડે વાડામાં કામ કરી રહી હતી. ગોપીને ઘરમાં અવાજ સંભળાયો તો તેને લાગ્યું કદાચ બિલાડી હશે. ગોપી દબાદા પગલે ચૂપચાપ અંદર આવી જુએ તો કનૈયાજી મટકીમાંથી માખણ ખાવામાં મસ્ત છે. એ જ સમયે ગોપીએ કાનાનો હાથ પકડી લીધો અને ક્રોધ મિસ્ત્રી સ્વપથી બોલી, અરે આ શું કરી રહ્યો છે? ચોરી ચોરી ચૂપકે ચૂપકે માખણ ખાઈશ ક્યાં? કનૈયાએ કહ્યું, હું તો રમી રહ્યો હતો. રમતા રમતા અંદર આવી જોયું કે માખણ ભરેલી મટકી નીચે છે અને આજુબાજુ કીડીઓ છે. ગોપીઓએ જોયું કાનાના હાથ ઉપર અને હોઠો ઉપર માખણ લાગેલ છે. ગોપી બનાવટી ગુસ્સો કરી ગુસ્સાના ભાવથી બોલ્યો, કીડીઓ શું તારા મુખારવિંદ પર આવી ગઈ હતી કે માખણ તારા અધર પર લાગેલ છે? કાનાએ ભોળપણના ભાવથી કહ્યું, એક તો કીડીઓ નીકાળવાનું સારું કામ કરીએ અને ઉપરથી દાંત ફરકાર કરી રહી છે. એક તો તારું માખણ ચોખ્ખું કરું જોતો તો કા મોઢા ઉપર એ કે માખી બેઠી હતી કાઢવા ગયો તો લાગી ગયો. સારું કામ કરીને વખાણ કરવાને બદલે પાછી મને દાટે છે તું. હવે ગોપી પાછું કાનાએ દાર્શનિક ભાવથી કહ્યું, અરે પ્યારી ગોપી, તું કથામાં રોજ જતી હશે છતાં હજી તારું મારું છોડ્યું નથી. આ ઘરનો હું ધણી છું. આ મારું ઘર પણ છે, એકલી તારું નથી. હવે ગોપીને આજ તો ઈચ્છા હતી. હવે તેને આનંદ થયો કે મારા ઘરને કનૈયો પોતાનું ઘર માને છે. કાનો તો બધાનો માલિક છે, બધા ઘર એના છે, એને કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી. હવે ગોપીને આનંદ થયો છતાં ખોટો ગુસ્સો કરતા બોલી, જૂઠું ન બોલતો, એ બતાવ કે તે માખણ કેમ ખાધું? કાનાએ કહ્યું, માખણ ખાધું જ છે. કોણે? ખોટા આડ ચડાવે છે. જોયા વિના બોલે છે. આ તારું કામ કરી દઉં છું ને તોય તું મને પાછી ખખડાવે છે. જૂઠું ન બોલતો, એ બતાવે છે કે તે માખણ ખાધું છે. કાનાએ કીધું, માખણ ખાધું જ છે. કોને? હમણાં ન કહ્યું કે આ માખણમાં કીડીઓ ચડી ગઈ હતી, તે નીકાળવા તેમાં હાથ રાખ્યો. એ વખતે એક મધુમાખી હાથથી ઉપાડવા જતા મારો હાથ અધરને લાગી ગયો અને એટલામાં તું આવી ગઈ. બોલ, આમાં કાંઈ મારો વાંક છે? હવે અહીં માખી બેઠી હોય ગોપી તો આમ કાઢવા જાઓ તો ઓલો કીડી કાઢતા હાથ માખણવાળો થયો હોય તો અહીં ચોટે કે ના ચોટે? એક તો તારું કામ કરવાનું, તું આટલી કીડીઓ ક્યારે કાઢત કે લે? બીજા કામ કેટલા તારે? આ તો તું મારીને એટલે તારું કામ કરવા બેઠો. તું કહેતી હોય તો હવે કોઈ દી નહીં આવું. અરે ના 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 ના. દરેક ગોપી ઈચ્છે છે કે ઠાકોરજી મારા ઘરે આવે. કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં. કાના રે હો કાનુડા, નંદ બાવાઈ મને મોકલી છે, યશોદા સંદેશો લાવી છું. જા 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 ઉતાવળો જા, કાના રે હો કાનુડા. કાં તો ખેતરમાં બેઠો હશે. હવે જો આવ્યું, કાં તો ખેતરમાં બેઠો હશે, કાં તો ગોપીના ઘરમાં હશે. જા જા ઊંચા ઊંચા સાદ મને પડાવના, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. હવે ગોપીના મનમાં એક અભિલાષા જાગે છે
વાળુની વેળા થઈ ગઈ છે, ગાવડી દોવાની રહી ગઈ છે, નોંધણા તારા જડતાના, કાના રે હો કાનુડા. હવે કે છે સાંભળો, ના ખાવું હોય તો ના ખાજે, ભાણે બેસીને ઊભો થાજે. હવે પોતાની વાત, કઢિયેલા દૂધ મારા પીતો જા, કાના રે હો કાનુડા. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે, શરણું તારું દેતો જા, કાના રે હો કાનુડા. તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા.